જામનગર યાર્ડમાં જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જણસો લઈને આવતા હોય છે, પરંતુ હાલ મોટાભાગના ખેત પેદાશોના ભાવને લઈ ખેડૂતોમાં કકળાટ જોવા મળી રહ્યો છે। માત્ર લસણના ભાવ આવકારદાયક હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। છેલ્લા 2-3 વર્ષની સરખામણીએ હાલ ખેડૂતોને લસણના ભાવ સારી રીતે આનંદ કરાવી રહ્યા છે। આ વર્ષે પણ લસણના પૂરતા ભાવને લઈ ખેડૂતો રાજીને રેડ થઈ ગયા છે। જામનગર યાર્ડમાં ચાલુ સાલે લસણના બજાર સારી રહી છે અને લગભગ 1000 થી લઈ અને ઊંચામાં 6000 સુધીના એક મણ એટલે કે 20 કિલોના ભાવ હરાજીમાં થયેલ છે। હાલમાં રોજની 400 થી 500 ગુણીની આવક લસણની રોજ થઈ રહી છે અને 1070 થી લઈ અને 4700 સુધીનો 20 કિલોનો ભાવ હરાજીમાં મળી રહ્યો છે। મહત્વનું છે કે સિઝન શરૂ થતાં જ ખેડૂતો માલ લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે। હાલ વિવિધ જણસોથી હાપા માર્કેટિંગ યાર્ડ છલકાઈ ચૂક્યું છે। દરરોજ મોટી સંખ્યામાં જણસો લઈને આવક થઈ રહી છે। સરેરાશ 400 થી 500 ગુણી જેટલું લસણ જામનગર યાર્ડમાં ઠલવાઈ રહ્યું છે અને લસણના ભાવ 1070 થી લઈને 4700 રૂપિયા સુધી મળી રહ્યા છે। પાછલા 3 વર્ષની સરખામણીમાં અનેક ગણો ભાવ લસણનો ચાલુ સાલમાં કહી શકાય, કેમ કે ગઈ સાલમાં 1000 થી 1200 રૂપિયામાં ઊંચામાં લસણ વેચાણું હતું। છેલ્લા 3 સાલ આ જ પ્રકારના ભાવો વધીને 2000 સુધીના થયા હતા અને ચાલુ સાલે 5000 6000માં પુષ્કળ પ્રમાણમાં લસણ ખેડૂતોનું વેચાણું છે। હાલમાં થોડી બજાર દબાણી છે અને હાલમાં 4700 સુધી ઊંચામાં વેચાઈ રહ્યું છે, પણ તો પણ 4700 પણ ભાવો અગાઉના 2-3 વર્ષની સરખામણીએ ઘણા સારા કહી શકાય। જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી લસણના ભાવ ખૂબ ઓછા હતા, આથી ખેડૂતો લસણ વાવવા તરફથી વિમુખ થયા હતા, જેથી પૂરતા પ્રમાણમાં લસણનો જથ્થો ઉપલબ્ધ નથી। બીજી બાજુ વિદેશમાં પણ ભારતીય લસણની માંગ હોવાથી આગામી સમયમાં લસણનો સારો એવો ભાવ મળી શકે છે। મહત્વનું છે કે છેલ્લા 3 વર્ષની સરખામણીએ આ વર્ષે લસણના અનેક ગણા ભાવ બોલાઈ રહ્યા છે। ગત સાલ આખા વર્ષ દરમિયાન લસણના માત્ર 1000 થી લઈને 1200 થી અથવા 1300 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો હતો। આ અગાઉ પણ 2 સાલ ભાવમાં આ જ સ્થિતિ હતી। 3 વર્ષમાં લસણના ભાવ 2000 સુધી પહોંચ્યા ન હતા, પરંતુ તેની સરખામણીએ આ વર્ષે 1000 થી લઈને 6000 સુધીના લસણના ભાવ મળી રહ્યા છે અને હજુ આગામી સમયમાં લસણના ભાવ વધી શકે છે।